નમસ્તે. જો વૈદિક હોળીની પ્રાથમિક તૈયારીના ભાગરૂપે આ સેન્ટર છે ત્યાં આપણે મટકું મૂકશું અને મટકામાં સાવધાન રાખીશું. આ રીતનો આપણી પાસે સામાન આવશે. આ જે કોથળાઓ છે એમાં છાણા હશે, બીજી બધી વસ્તુઓ આ બે થેલીઓમાં હશે. આમાં નવગ્રહ સમિધા છે. આમાં સૌ પ્રથમ તો ઘી છે, કપૂર છે, દીવા, અગરબત્તી, નાણાછડી, માચીસ, આ બધું આ પેકેટમાં છે. પછી અબીલ ગુલાલ, કંકુ છે. આ સાવધાન આપણે મટકામાં નાખવાના છે. એની ઉપર ઢાંકણ છે, ઢાંકણ મૂકી અને રાખવાનું છે. અને આ હવન સામગ્રીના પેકેટો છે. તો આ હવન સામગ્રી દરેક સોસાયટીના સભ્યો આવે તો એ પ્રદક્ષિણા કરે અને હોળી માતાને આ હવન સામગ્રીથી પ્રદક્ષિણા કરી અને સમિત તરીકે હોમ કરે. તો આપણે હવે કેવી રીતે હોળી સ્ટાર્ટ કરવી ગોઠવવાની એ આપણે બતાવીશું. જો વૈદિક હોળીની પ્રાથમિક તૈયારીના ભાગરૂપે આ રીતના એક સેન્ટર પોઈન્ટથી 2 થી 2.5 ફૂટ ત્રિજ્યા રાખી અને એક આપણે વર્તુળ દોરવાનું. આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ છાણા ગોઠવતા જશું. આ 2 છાણાની વચ્ચે આપણે થોડી જગ્યાઓ રાખશું જેથી હવાની અવર જવર થાય તો હોળી સારી રીતે ટકટી શકે. આવી રીતે એક સ્ટેપ ઉપર બીજા સ્ટેપ ગોઠવતા જશું. હવે તે સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા નાનું કરતું જવાનું છે જેથી કરીને ઉપર પિરામિડ આકાર આપણે લઈ શકીએ. આ 5 ફૂટ ઉપરની હાઈટ થઈ ગઈ છે અને એકદમ સરસ અદ્ભુત આ ગોમય હોળી. અને આમાં એક ઉપર આપણે ધજા લગાવી દઈશું. 3 કલાક સારી એવી ચાલે એવી છે. નીચે દીવા ગોઠવી દઈએ. 5 દીવા છે, 5 ધૂપસળી, એની પૂજા કરી નાળા શેડીથી. અને કપૂર આપેલું છે, ભીમસેન કપૂર. તો ભીમસેન કપૂર બધી અહીંયા હોળી ઉપર લગાવી મૂકી દેવામાં આવશે તો એકદમ સરસ રીતે પ્રગટી અને આહલાદક વાતાવરણનો અનુભવ થશે. અને આમાં બધા જે સોસાયટીના સભ્યો છે એને જે હવન સામગ્રી આપી છે તે પ્રદક્ષિણા કરે અને આમાં હોમતા જાય.